વડોદરા ખાતે 16 વર્ષના વિદ્યાર્થીને લાશ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। વિદ્યાર્થી છેલ્લા 24 કલાકથી ગુમ હતો અને શોધખોળ કરતા વિદ્યાર્થીને લાશ મળી હતી। વડોદરાની અંબા વિદ્યાલયમાં અભ્યાસ કરતો ધોરણ 10નો વિદ્યાર્થીનો મૃતદેહ વડોદરા નજીક દેણા ગામ પાસેથી મળી આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આજે વહેલી સવારે દેણા ગામના લોકોએ મૃતદેહ જોતા પોલીસને જાણ કરી વડોદરા શહેરની અંબા વિદ્યાલયમાં અભ્યાસ કરતો ધોરણ 10નો વિદ્યાર્થી અંકિત પ્રજાપતિ ઉંમર વર્ષ 16 હતી 24 કલાક પહેલા ગુમ થયો હતો। આ દરમિયાન આજે વહેલી સવારે દેણા ગામના લોકોએ મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એફએસએલ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી। આ ઉપરાંત પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે। પોલીસે જાણ કરતા વિદ્યાર્થીના પરિવારજનો પણ સ્થળે દોડી ગયા હતા। પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને મામલે વધુ તપાસ હાથ ધરી છે। આજે વહેલી સવારે દેણા ગામના લોકોએ મૃતદેહ જોતા જ પોલીસને જાણ કરી વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી અંબા વિદ્યાલયમાં અભ્યાસ કરતો ધોરણ 10નો વિદ્યાર્થી અંકિત વિશાલભાઈ પ્રજાપતિ કપુરાઈ ગામની 78 રાજનગર સોસાયટીનો રહેવાસી હતો। બુધવારે સાંજે 7:30 વાગે અંકિતના મિત્રો કાર લઈને લગ્ન પ્રસંગે લઈ જવા માટે તેના ઘરે લેવા માટે આવ્યા હતા। અંકિતને તેના મિત્રને સોનાની ચેઇન આપવાની હોવાથી તેની માતા પાસેથી સોનાની ચેઇન સાથે લઈને ગયો હતો। જોકે મોડી રાત સુધી ઘરે પરત ન ફર્યો હોવાથી તેની પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન આજે વહેલી સવારે દેણા ગામ પાસે સ્થાનિકોએ લાશ જોતા જ પોલીસને જાણ કરી હતી। ખિસ્સામાંથી મોબાઈલ નંબર પોલીસે પરિવારને જાણ કરી ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એફએસએલ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી। આ ઉપરાંત પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। મૃતક વિદ્યાર્થીના ખિસ્સામાંથી મોબાઈલ નંબર અને ફોટો મળી આવ્યો હતો, જેથી પોલીસે જાણ કરાતા વિદ્યાર્થીના પરિવારજનો પણ સ્થળ પર દોડી ગયા હતા। પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી। વિદ્યાર્થીના પરિવારમાં આક્રંદ મૃતક વિદ્યાર્થીના પિતા વિશાલ પ્રજાપતિએ રડતા જણાવ્યું હતું કે મારો પુત્ર ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને ગઈકાલે બુધવારે સાંજે 7:30 વાગ્યાથી ગુમ થયો હતો અને આજે સવારે દેણા પાસેથી તેનો મૃતદેહ મળ્યો હતો। મૃતક વિદ્યાર્થીના કાકાએ રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલા છે। તેની હત્યા થઈ હોવાનું અમારું માનવું છે। પોલીસે તપાસ કરીને તેના હત્યારાને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવાની અમારી માંગણી છે। પિતા મિસ્ત્રીનું કામ કરે છે, મોટી બહેન કોલેજમાં અભ્યાસ કરે છે। મૃતક અંકિતના પરિવારમાં માતા પિતા ઉપરાંત તેનો નાનો ભાઈ પ્રિન્સ છે। આ ઉપરાંત મોટી બહેન કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના મિસ્ત્રીનું કામ કરે છે। રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, વડોદરા।